નમસ્કાર, ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું સોનલ। હવામાન વિભાગ દ્વારા આજે આખો દિવસ ક્યાંક મધ્યમ વરસાદ તો ક્યાંક હળવો વરસાદ પડે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે ક્યાં કેવી સ્થિતિ રહેવાની છે। તો આજે બપોર પછીની શું સ્થિતિ છે? 3 વાગ્યાની આજુબાજુમાં આપણને અહીંયા સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ દેખાઈ રહ્યો છે। ભાવનગરમાં વરસાદ પડી શકે છે, ઉના અને જૂનાગઢમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે, દ્વારકા અને જામનગરમાં પણ વરસાદ છે। તો સ્થાનમાં નહિવત વરસાદ પડે એટલે કે મધ્યમ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તો કચ્છના નલિયામાં ખાલી વરસાદ છે, અહીંયા નલિયામાં હળવો વરસાદ છે ખાલી, બાકી કચ્છમાં ક્યાંય વરસાદ દેખાતો નથી। ત્યાર પછી આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં ખૂબ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે। અહીંયા આપણને વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે, તો નીચે મહારાષ્ટ્રમાં પણ ખૂબ સારો એવો વરસાદ પડશે। સુરત અને વલસાડમાં વરસાદ છે અને સાથે 3 વાગ્યાની આજુબાજુમાં મધ્ય ગુજરાતમાં ક્યાંય વરસાદ નથી, પરંતુ જેમ જેમ સમય આગળ જઈ રહ્યો છે એમ મધ્ય ગુજરાતમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। 6 વાગ્યાની આજુબાજુની શું સ્થિતિ છે તેની વાત કરવી છે તો 6 વાગ્યાની આજુબાજુમાં આખા સૌરાષ્ટ્રમાં તો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ છે જ, પરંતુ એ સાથે અહીંયા મધ્ય ગુજરાતમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે। અહીંયા વડોદરામાં છે, અહીંયા અમદાવાદમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે, મહેસાણામાં પણ અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે। એટલે કે આજે આખો દિવસ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ હવામાન વિભાગ દ્વારા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। અને રાત્રે 8 વાગ્યાની આજુબાજુમાં આપણને અહીંયા દેખાઈ રહ્યું છે કે ભાવનગરમાં ખૂબ સારો એવો અહીંયા વરસાદ પડવાનો છે। ભાવનગરની આ જે સ્થિતિ છે, અહીંયા એક જે સિસ્ટમ દેખાઈ રહી છે એના કારણે અહીંયા આપણને ભાવનગરમાં ખૂબ સારો એવો વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા રાત્રે 8 વાગ્યાની આજુબાજુમાં દેખાઈ રહ્યું છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સુરેન્દ્રનગરમાં અહીંયા વરસાદ પડી શકે છે। મધ્ય સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતમાં અહીંયા હિંમતનગરમાં પણ અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે, હિંમતનગરમાં પણ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ આજે આખો દિવસ જોવા મળી રહી છે। તો આજે બપોર પછી કેવી સ્થિતિ રહેવાની છે તો ક્યાંક આખા દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક હળવાથી મધ્યમ વરસાદ પડે। તો ભાવનગરમાં રાતના 8 વાગ્યાની આજુબાજુમાં ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે। અત્યારે બસ આટલું જ, મને આપશો રજા, નમસ્કાર।